ધારો કે નિવારક પ્રકારના વર્ગો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. બધા શબ્દો એકી સાથે બોલું છું, કાળજીપૂર્વક તમે ધ્યાન આપજો. આ વર્ગ માટે અધઃ સીમા 10, ઉર્ધ્વ સીમા 20. અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, 10 વત્તા 20 ભાગ્યા 2, 15 એટલે મધ્ય કિંમત. અધઃ સીમા 10, ઉર્ધ્વ સીમા 20, મધ્ય કિંમત અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, 10 વત્તા 20 ભાગ્યા 2, 15. આ વર્ગની ઉર્ધ્વ સીમા 20 અને ત્યાર પછીના વર્ગની અધઃ સીમા પણ 20, બંને કોમન છે. તેથી ઉર્ધ્વ સીમા બિંદુ જો તમે શોધવાની ટ્રાય કરશો ને તો બી 20 જ આવશે. ઉર્ધ્વ સીમા પણ 20, ઉર્ધ્વ સીમા બિંદુ પણ 20, અધઃ સીમા 10, અધઃ સીમા બિંદુ પણ 10. તેથી ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ વચ્ચેનો તફાવત 20 વત્તા 10, 20 ઓછા 10 એટલે જવાબ 10 આવશે. આમ વર્ગ લંબાઈ 10, વર્ગ લંબાઈ 10. ઉર્ધ્વ સીમા 20, ઉર્ધ્વ સીમા બિંદુ પણ 20, અધઃ સીમા 10, અધઃ સીમા બિંદુ પણ 10. તેથી ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ વચ્ચેનો તફાવત 20 ઓછા 10, તેથી વર્ગ લંબાઈ 10. અરે તમે નજર માત્રથી પણ કહી શકો કે વર્ગ લંબાઈ દરેક વખતે કેટલી છે? 10. મેં તમને 6 શબ્દો સમજાવ્યા એકી સાથે: અધઃ સીમા, ઉર્ધ્વ સીમા, મધ્ય કિંમત, અધઃ સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુ, વર્ગ લંબાઈ. ધારો કે અનિવારક વર્ગો છે 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39. આ વર્ગ માટે અધઃ સીમા 10, ઉર્ધ્વ સીમા 19. તેથી મધ્ય કિંમત અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, 10 વત્તા 19 ભાગ્યા 2, 14.5. અધઃ સીમા 10, ઉર્ધ્વ સીમા 19. તેથી મધ્ય કિંમત અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, 10 વત્તા 19 ભાગ્યા 2, 14.5. ઉર્ધ્વ સીમા 19 પણ ઉર્ધ્વ સીમા બિંદુ 19.5, 0.5 એડ. અધઃ સીમા 10 પણ અધઃ સીમા બિંદુ 9.5, 0.5 લેસ. કેવી રીતે તે તમે જાણો છો. 19 વત્તા 20 ભાગ્યા 2, 10 વત્તા 9 ભાગ્યા 2. આમ ઉર્ધ્વ સીમા 19 પણ ઉર્ધ્વ સીમા બિંદુ 19.5, અધઃ સીમા 10 પણ અધઃ સીમા બિંદુ 9.5. કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ વચ્ચેના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. એટલે કે 19.5 ઓછા 9.5 એટલે વર્ગ લંબાઈ આવી 10. તમને એવો ભ્રમ થતો હતો કે 9 જવાબ આવશે, પણ 9 જવાબ નહીં આવે, 10 જવાબ આવે. ધ્યાન રાખો. પાછા મેં તમને 6 શબ્દો ચલાવ્યા: અધઃ સીમા, ઉર્ધ્વ સીમા, મધ્ય કિંમત, અધઃ સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુ, વર્ગ લંબાઈ. અધઃ સીમા 10, ઉર્ધ્વ સીમા 19, મધ્ય કિંમત 10 વત્તા 19 ભાગ્યા 2, 14.5. ઉર્ધ્વ સીમા બિંદુ 19.5, અધઃ સીમા બિંદુ 9.5. તેથી વર્ગ લંબાઈ નહીં 9, 10 આવશે. આમાં તમે નજર માત્રથી ન કહી શકો કે કેટલી વર્ગ લંબાઈ છે, નહીતર ભૂલ થઈ જાય. વર્ગ લંબાઈ દેખાય 9 પણ નીકળે 10, એવું કંઈક છે. આ જ વાત એક વખત ફરીથી. ધારો કે નિવારક વર્ગો છે 0 થી 19, 0 થી 20,
20 થી 40, 40 થી 60, 60 થી 80. આ વર્ગ માટે અધઃ સીમા 20, ઉર્ધ્વ સીમા 40. તેથી અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, 20 વત્તા 40 ભાગ્યા 2, વચ્ચે 30, મધ્ય કિંમત. અધઃ સીમા 20, ઉર્ધ્વ સીમા 40, તેથી મધ્ય કિંમત 30. હવે તમે જાણો છો કે આ વર્ગની ઉર્ધ્વ સીમા અને ત્યાર પછીના વર્ગની અધઃ સીમા અચળ સરખી છે. તેથી જે ઉર્ધ્વ સીમા તે જ ઉર્ધ્વ સીમા બિંદુ. એ જ રીતે અહીંયા જે અધઃ સીમા તે જ અધઃ સીમા બિંદુ. ઉર્ધ્વ સીમા 40, ઉર્ધ્વ સીમા બિંદુ પણ 40, અધઃ સીમા 20, અધઃ સીમા બિંદુ પણ 20. હવે બેવનો તફાવત ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ 40 ઓછા 20, તેથી આન્સર આવ્યો 20. અરે નજર માત્રથી પણ તમે કહી શકો કે વર્ગ લંબાઈ કેટલી છે? 20. 6 શબ્દો. અધઃ સીમા 20, ઉર્ધ્વ સીમા 40, મધ્ય કિંમત 20 વત્તા 40 ભાગ્યા 2, 30. અધઃ સીમા બિંદુ પણ 20, ઉર્ધ્વ સીમા બિંદુ પણ 40, તેના તે જ રહે. અને વર્ગ લંબાઈ 40 ઓછા 20 બરાબર 20. તમને એમ લાગશે કે હું આટલું બધું ભાર આપીને કેમ ચલાવું છું? કારણ કે મને ખબર છે કે ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં આનું કેટલું વધારે મહત્ત્વ છે. અનિવારક વર્ગો એટલે કે જેમાં નિવારવાના નથી એવા લઈએ 0 થી 19, 20 થી 39, 40 થી 59, 60 થી 79. ધારો કે આ વર્ગ અધઃ સીમા 20, ઉર્ધ્વ સીમા 39, અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, 20 વત્તા 39 ભાગ્યા 2, જવાબ આવશે 29.5, મધ્ય કિંમત. એકવાર પાછું અધઃ સીમા 20, ઉર્ધ્વ સીમા 39, 20 વત્તા 39 ભાગ્યા 2, 29.5 એ મધ્ય કિંમત છે. ઉર્ધ્વ સીમા 39, ઉર્ધ્વ સીમા બિંદુ 39.5, 0.5 એડ. કેવી રીતે તમે જાણો છો? 39 વત્તા 40 ભાગ્યા 2. એ જ રીતે અધઃ સીમા 20, અધઃ સીમા બિંદુ 19.5, 0.5 લેસ. કેવી રીતે તે તમે જાણો છો? 19 વત્તા 20 ભાગ્યા 2. આમ ઉર્ધ્વ સીમા 39, ઉર્ધ્વ સીમા બિંદુ 39.5, અધઃ સીમા 20, અધઃ સીમા બિંદુ 19.5. કોઈ પણ વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ વચ્ચેનો તફાવત એટલે વર્ગ લંબાઈ. તેથી 39.5 ઓછા 19.5, જવાબ આવશે 20. 20 જવાબ આવ્યો. તમને તો એવું લાગતું હતું કે 19 જવાબ આવશે. હા, એ તમારો દ્રષ્ટિભ્રમ છે. દેખાય 19 પણ જવાબ આવે 20, દેખાય 9 પણ જવાબ આવ્યો 10. આમાં નજર માત્રથી નક્કી થઈ શકે કે વર્ગ લંબાઈ 20 છે, પણ આમાં નજર માત્રથી નક્કી નહીં થાય 19ને બદલે 20 જવાબ આવ્યો. આમાં નજર માત્રથી નક્કી થઈ શકે કે વર્ગ લંબાઈ 10 છે. આમાં તમને ભ્રમ થાય કે 9 છે, પણ એકચ્યુઅલી નીકળે 10. આમ ટોટલ 6 શબ્દ છે. અધઃ સીમા, ઉર્ધ્વ સીમા, મધ્ય કિંમત, અધઃ સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુ, વર્ગ લંબાઈ. મેં તમને ખૂબ વિસ્તારપૂર્વક આ બધું ચલાવ્યું છે.